નમસ્તે દોસ્તો, આજે વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર અને શિક્ષિકા સાથેની ગાંધીનગરની ઘટના. ગાંધીનગર ગુજરાતની રાજધાની, શહેરની શાંતિ, સાફ રસ્તાઓ અને દરેક ખૂણામાં વસેલા વૃક્ષો એને એક વિશેષ ઓળખ આપે છે. આ શહેરમાં બે અલગ દુનિયાના માણસો વસતા હતા, ડૉક્ટર અયાન પટેલ અને શિક્ષિકા રોહિણી દેસાઈ. અયાન 32 વર્ષનો એક સફળ હૃદયરોગ નિષ્ણાત, હોસ્પિટલમાં કાર્યરત. ડૉક્ટરી એની માટે ફક્ત નોકરી નહોતી, એ એની પૂજા હતી. દરેક દર્દી એના માટે એક જવાબદારી. પરંતુ એના જીવનમાં એક ખાલીપો હતો. ઘરમાં એકલપો, મિત્રોની વચ્ચે અંતર અને રાતે હોસ્પિટલની ઠંડી હવામાં એક અજાણી ખામોશી. બીજી બાજુ રોહિણી 27 વર્ષની યુવા શિક્ષિકા, ગાંધીનગરની સ્કૂલમાં ગુજરાતી ભણાવતી. એનો અવાજ નરમ, ચહેરા પર હંમેશા સ્મિત. બાળકો એની પાસે આવતા ત્યારે જાણે વર્ગખંડમાં પ્રકાશ છવાઈ જતો. એ જીવનમાં રંગો શોધતી હતી, નાની બાબતોમાં ખુશી લેતી. વરસાદની સુગંધ, બાળકોના હાસ્યમાં સ્વર્ગ શોધતી. બંનેની દુનિયા અલગ હતી, પણ ભાગ્યે લખેલું હતું કે એક દિવસ એ દુનિયા ટકરાશે. એક સવારની વાત છે. અયાન હોસ્પિટલથી છૂટીને નજીકની કેફેમાં ગયો હતો. કાફેમાં એ તેની પ્રિય જગ્યા હતી. ત્યાં એ અવારનવાર દર્દીની ફાઇલ્સ વાંચતો, કોફી પીતો અને વિચારોમાં ગુમ રહેતો. એ દિવસે એ સામેની ટેબલ પર એક છોકરી બેઠી હતી, નાની ચોટલીમાં વાળ બાંધીને, બ્લુ કોટ પહેરીને, હાથમાં નોટબુક. એ કોઈ ક્લાસની તૈયારીમાં લાગી રહી હતી. એના ચહેરા પર એવી શાંતિ હતી કે અયાનનું ધ્યાન એ તરફ ગયું. અચાનક એના હાથમાંથી પેન નીચે પડી. અયાને તરત ઉઠાવી આપી. થેન્ક યુ, છોકરી બોલી. વેલકમ. તમે ટીચર છો ને? અયાને પૂછ્યું. હા, કેવી રીતે ખબર પડી? બોલવાની રીતથી એ હસ્યો. એમાં શાંતિ છે. ડૉક્ટર લોકો એ રીતે બોલતા નથી. છોકરીએ સ્મિત આપ્યું. હા, ડૉક્ટર તો લોકોના દિલ ખોલે છે, અમે બાળકોના. એ પળે બંને હસ્યા, પણ એ હાસ્યમાં કોઈ અજાણી ઓળખ છુપાઈ ગઈ હતી. બીજે અઠવાડિયે અયાન ફરી એ જ કેફેમાં આવ્યો. એણે જોયું, રોહિણી ફરી ત્યાં બેઠી હતી. વરસાદ પડતો હતો. એણે પૂછ્યું, ફરી મળ્યા? એ હસીને બોલી, હા, લાગે છે ભાગ્યે એ રીતે લખ્યું છે. વરસાદ ધીમે ધીમે ભારે થતો ગયો. બારીની બહાર પાણીના ટીપાં સરકી રહ્યા હતા. અયાન બોલ્યો, વરસાદમાં મને દર્દી કરતાં પણ ડર લાગે છે. શા માટે? એ રોમાન્ટિક બનાવે છે અને ડૉક્ટરો માટે એ ખતરનાક છે. એ હસ્યો. હા, કેમ કે હૃદય તો તમે જ સંભાળો છો, એ બોલી અને બંને વચ્ચે શાંત સ્મિત વહેતું રહ્યું. એ દિવસની વાતચીત લાંબી ચાલતી ગઈ. શિક્ષણ, બાળકો, હોસ્પિટલ, જીવનના સપના. જ્યારે બહાર વરસાદ થંભ્યો ત્યારે બંનેને ખબર પડી કે સમય પણ ક્યાંક અટકી ગયો હતો. અયાનને હવે રોજ એ કેફેમાં જવાની ટેવ પડી ગઈ. રોહિણીને પણ એ રાહ જોવી ગમતી. એક દિવસ રોહિણી બોલી, ડૉક્ટર સાહેબ, તમારું જીવન તો તણાવભર્યું હશે ને? હા, પણ આજકાલ એક ચહેરો છે જે એ તણાવ દૂર કરી દે છે. એને થોડા પળ માટે સમજાયું નહીં. પછી સ્મિત છુપાવી બોલી, એ ચહેરો કોણ? અયાન ધીમેથી બોલ્યો, તમે. એ પળે રોહિણીનો ચહેરો લાલ થઈ ગયો. એણે નજર નીચે કરી. એ ક્ષણ શબ્દ વિના પણ બધું કહી ગઈ. તે દિવસ પછી બંનેની વાતો કાફેની બહાર પણ થવા લાગી. એણે સાથે પુસ્તક મેળો જોયો, વિજ્ઞાન મ્યુઝિયમ ફર્યા અને શહેરની નદી કિનારે બેઠા.
એ સંબંધ ધીમે ધીમે હૃદયની ઊંડાઈમાં ઉતરી રહ્યો હતો. એક દિવસ રોહિણીની સ્કૂલમાં સ્પોર્ટ ડે હતો. એણે અયાનને આમંત્રિત કર્યો. બાળકો સાથે એના જોડાયેલા પ્રેમને જોઈ અયાન મંત્રમુગ્ધ થઈ ગયો. એ બોલ્યો, તમે બાળકોને કેવી રીતે પ્રેમ આપો છો? રોહિણી બોલી, કારણ કે હું એમના દિલ સુધી પહોંચું છું. તમે પણ દર્દી સાથે એ જ કરો છો. સાંજના સમયે એણે એને ઘરે છોડી. ઘર આગળ વરસાદ ફરી શરૂ થયો. બંને કારમાં બેઠા. રોહિણી ધીમેથી બોલી, આ ક્ષણો મને ડરાવે છે. શા માટે? કારણ કે એ ખતમ થઈ જાય તો? અયાને એના હાથ પકડીને કહ્યું, ત્યારે હું નવી ક્ષણો બનાવી દઈશ. કારની બહાર વરસાદ અને અંદર હૃદયના ધબકારા. એ ક્ષણો બંને માટે અણમોલ બની ગઈ. સમય વીતી રહ્યો હતો. એક દિવસ રોહિણીનો ભાઈ અચાનક બીમાર પડ્યો. એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એ હોસ્પિટલ કોની હતી? એ જ હોસ્પિટલ. અયાને જ્યારે જોયું કે રોહિણી રડતી આવી રહી છે, એ તાત્કાલિક પહોંચી ગયો. ચિંતા ન કરશો, હું છું. રોહિણીને એના આશ્વાસનની શાંતિ મળી, પણ એના ભાઈની સ્થિતિ ગંભીર હતી. અયાને આખી રાત એના ઓપરેશનમાં જાગીને પસાર કરી. સવારે જ્યારે એ બહાર આવ્યો, એના આંખોમાં થાક હતો, પણ ચહેરા પર સ્મિત. રોહિણી, એ સેફ છે. રોહિણી એના તરફ દોડી અને બોલી, તમારા વગર હું શું કરતી? એણે એના ખભા પર માથું મૂક્યું. એ પળે હોસ્પિટલની લાઇટ્સ પણ જાણે ધીમી પડી ગઈ. પ્રેમનો પ્રકાશ વધારે તેજ બની ગયો. ભાઈ સ્વસ્થ થયા પછી બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. રોહિણી ઘણીવાર હોસ્પિટલમાં જ અયાનને લંચ આપતી. એ વખતે એ લોકોની વચ્ચે હળવી વાતચીત ચાલતી. એવું લાગતું કે બે અલગ દુનિયા હવે એક થઈ ગઈ છે. એક સાંજ અયાને કહ્યું, મારી પાસે તમારા માટે કંઈક છે. એણે એના માટે નાનું પેન્ડલ લાવ્યું. તેમાં એક નાની હાર્ટ શેપ નકશી. આ શા માટે? એ પૂછે છે. કારણ કે જ્યારે હું કોઈ દર્દીનું હૃદય ઠીક કરું, ત્યારે મને તમારું સ્મરણ થાય છે. રોહિણીના આંખોમાં આંસુ આવી ગયા. એણે એ પેન્ડન્ટ પહેર્યું અને એક ક્ષણ એના જીવનમાં ચિરસ્થાયી બની ગઈ. પરંતુ પ્રેમ ક્યારેય સરળ નથી. અયાનના પિતા, નિવૃત્ત કોર્ટ જજ, એ જાણ્યું કે અયાન એક શિક્ષિકાને પ્રેમ કરે છે. એને એ સ્વીકાર્ય ન હતું. ડૉક્ટરના જીવનમાં એ જ યોગ્ય સાથી હોય જેને સમાજ સ્વીકારે. અયાન બોલ્યો, પપ્પા, સમાજને નહીં, દિલને પૂછો. પરંતુ પિતાની કઠોરતા સામે એ થંભી ગયો. બીજી તરફ રોહિણીને એના શાળામાંથી ટ્રાન્સફર ઓફર આવી, વડોદરા. એણે અયાનને કહ્યું, શાયદ ભાગ્યને આ ગમે છે. અયાન બોલ્યો, ના, હું હવે લડીશ ભાગ્ય સાથે. પણ એ રાતે અયાનને તાત્કાલિક સર્જરી માટે બોલાવવામાં આવ્યો. ભારે તણાવમાં એ પોતે બેભાન પડી ગયો. હૃદય પર ઝટકો. જ્યારે એ જાગ્યો, સામે રોહિણી ઊભી હતી. હું જઈ શકી નહીં કારણ કે મારા દિલનો ડૉક્ટર અહીં છે. એ શબ્દો એના માટે દવા બની ગયા. અયાન સ્વસ્થ થતાં એણે પોતાના પિતા સાથે વાત કરી. પપ્પા, જો હું કોઈને પ્રેમ કરું છું તો એ મારી પસંદગી નથી, એ મારા જીવનનો અર્થ છે. એના પિતા ધીમેથી બોલ્યા, જો તારી આંખોમાં એ માટે આટલો વિશ્વાસ છે તો એ જ
તારી સાચી સાથી છે. તે દિવસ પછી બંનેના લગ્ન થયા, સાદા પરંતુ લાગણી ભર્યા. રોહિણીએ એ દિવસથી રોહિણી અયાન પટેલ બની ગઈ. હવે અયાન સવારે હોસ્પિટલ જાય છે, રોહિણી સ્કૂલ. સાંજે બંને સાથે નદી કિનારે ચા પીવે છે. બાળકો એના ક્લાસમાં કહે છે, અમારી મેમનો ચહેરો આજકાલ વધારે ખુશ લાગે છે. હા, કારણ કે હવે એના જીવનમાં પ્રેમની પાંખો ઉડી રહી છે. એક સાંજ અયાન હોસ્પિટલમાંથી પાછો આવ્યો. બારીની બહાર ફરી વરસાદ. રોહિણી કોફી લઈને આવી. યાદ છે પહેલી વાર કેફેમાં વરસાદ પડતો હતો? હા, એ હસ્યો. એ દિવસથી આજ સુધી વરસાદ મારી આંખોમાં નહીં, દિલમાં વરસે છે. બંને એકબીજાને જોઈ રહ્યા. વચ્ચે શબ્દો ન હતા, પણ પ્રેમના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા. ક્યારેક પ્રેમ શબ્દોથી નહીં, નિશબ્દ પળોમાં જીવતો હોય છે, અને એ જ પ્રેમની સાચી સારવાર છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મને અવનવા વિડીયો બનાવવાની મજા આવે. તો આવજો મિત્રો, પાછા મળીશું નવા વિડીયો સાથે. જય માતા.